મહેસાણા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી ત્યાં એવું શું બન્યું કે વેપારીને હાર્ટ એટેક આવ્યો? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ઓફિસરો દ્વારા દુકાનમાં તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન રિટાયર્ડ મુસ્તાકભાઈ નામના ગાડીના ચાલકને અચાનક છાતીમાં દુખાવો થયો. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાજેતરમાં વિજાપુર પનીર કાંડ ખોલ્યું ત્યારે પણ વિવાદિત ઘટના ઘટી હતી. સારવાર અર્થે નજીકના વોટર પાર્ક એસએમસીમાં ખસેડવામાં આવ્યા હતા. એસએમસી હોસ્પિટલના તબીબોએ તેમને વ્યક્તિને મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસરો વોટર પાર્ક એસએમસી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. મૃતકના પીએમ રિપોર્ટ આવે કે પછી સીસીટીવી ફૂટેજ ચેક કરી પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચે તેવી લોકમાંગ ઉઠી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.